બુધવારે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ હતો. સવારે 11 વાગ્યે બંને ગૃહોની બેઠક શરૂ થાય તે પહેલા પીએમ મોદીએ સંસદ સંકુલમાં પશ્ચિમ બંગાળના રાજ્યસભા અને લોકસભાના સાંસદો સાથે મુલાકાત કરી. મોદીએ સાંસદોને કહ્યું, બંગાળ વિધાનસભાની ચૂંટણી જીતવાની છે. તેમણે જીત સુનિશ્ચિત કરવા માટે અત્યારથી જ કામ શરૂ કરવાની વાત કરી હતી. પીએમએ સાંસદોને કેન્દ્ર સરકારની નીતિઓ લોકો સુધી પહોંચાડવા સૂચના આપી. પીએમ અને બંગાળના સાંસદો વચ્ચેની આ મુલાકાત મહત્વપૂર્ણ છે, કારણ કે 9 ડિસેમ્બરે બંગાળ સહિત 12 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સંસદના શિયાળુ સત્રમાં એસઆઈઆર પર ચર્ચા થશે. 2026માં બંગાળમાં વિધાનસભા ચૂંટણીઓ પણ યોજાશે. બુધવારે વિપક્ષના સંસદોએ સવારે 10:30 વાગ્યે સંસદના મકર ગેટ સામે શ્રમ કાયદાનો વિરોધ કર્યો. સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીએ પણ આ વિરોધમાં ભાગ લીધો હતો. સંસદના શિયાળુ સત્રમાં 10 નવા બિલ રજૂ થશે. લોકસભા બુલેટિનમાં શનિવારના રોજ આ અંગેની જાણકારી આપવામાં આવી હતી. આમાં સૌથી વધુ મહત્વપૂર્ણ એટોમિક એનર્જી બિલ છે. ટ્રાફિકના નિયમોનો ભંગ કરવામાં રાજકોટવાસીઓ મોખરે હોય તેવા આંકડાઓ સામે આવ્યા છે. રાજકોટ આરટીઓ કચેરીમાં રજીસ્ટર થયેલા ટુ વ્હીલર અને ફોર વ્હીલર સહિત 300થી વધુ વાહનો એવા છે કે જેના ઉપર ટ્રાફિક નિયમો ઉલ્લંઘન કરવા બદલ 50થી વધુ વખત ઈ-મેમો મોકલ્યા છે અને ઈ-ચલણ મોકલ્યા બાદ પણ આ વાહન ચાલકોએ દંડની ભરપાઈ નથી કરી. જેમાં અમુક વાહન ચાલકો એવા છે જેઓને એક જ વાહન નંબર પર 80 જેટલા ઈ-મેમો નોટિસ સ્વરૂપે મોકલાયા છે. જેથી આવા વાહન ચાલકો સામે રાજકોટ શહેર ટ્રાફિક શાખાએ લાલ આંખ કરી હોય તેમ તેઓના લાયસન્સ રદ કરવા માટેનો પત્ર આરટીઓ કચેરીને લખ્યો છે. શહેર ટ્રાફિક ડીસીપી હરપાલસિંહ જાડેજાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે રાજકોટ આરટીઓમાં રજીસ્ટર થયેલા 300થી વધુ વાહન ચાલકો વારંવાર ટ્રાફિક નિયમોનો ભંગ કરી વાયોલેશન ઊભું કરી રહ્યા છે. લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ ગુજરાતમાં મહિલા સુરક્ષાને લઈ ટ્વીટ કરતા રાજકારણ ગરમાયું છે. ગુજરાતના શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ ટ્વીટ કરી રાહુલ ગાંધીને વળતો જવાબ આપ્યો છે. ટ્વીટમાં લખ્યું છે કે દેશમાં મહિલાઓ સામેનો ક્રાઇમ રેટ સરેરાશ 4% છે. તેની સામે ગુજરાતમાં ફક્ત 1.48% છે. સાથે કહ્યું, યાદ રાખજો, 2027માં ચૂંટણીમાં કોંગ્રેસ સિંગલ ડિજિટમાં રહી જશે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે ગુજરાતમાં ચાલી રહેલી કોંગ્રેસની જનાક્રોશ યાત્રા દરમિયાન લોકોએ, ખાસ કરીને મહિલાઓએ વારંવાર કહ્યું છે કે રાજ્યમાં વધતા નશા, ગેરકાયદેસર દારૂ અને ગુનાખોરીના કારણે તેઓના જીવનમાં અસુરક્ષા પેદા કરી દીધી છે. ગુજરાતમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિ છે, જ્યાં સત્ય, નૈતિકતા અને ન્યાયની પરંપરા રહી છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રદેશમાં યુવાનોનું ભવિષ્ય ડ્રગ્સ અને ગુનાખોરીની દુનિયામાં ધકેલાઈ રહ્યું છે. શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ વળતો જવાબ આપતા કહ્યું કે ગુજરાતમાં મહિલાઓ સામેનો ક્રાઇમ રેટ ફક્ત 1.48% છે, જે રાષ્ટ્રીય સરેરાશ 4% કરતાં અડધો છે. સરદાર પટેલની 150મી જન્મજયંતિના ઉજવણીના ભાગરૂપે સરદાર પટેલના વતન કરમસદથી શરૂ થયેલી રાષ્ટ્રીય એકતા પદયાત્રા વડોદરા જિલ્લાના શનોર તાલુકા ખાતે આવી પહોંચી હતી, જ્યાં યાત્રાના 8મા દિવસે 115 કિલોમીટર પૂરા થયા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલે બહાદુરી બતાવીને રાજા રજવાડાને સમજાવીને એક સૂત્રમાં બાંધ્યા, આખા રાષ્ટ્રના રાજા રજવાડાને એક કર્યા. જૂનાગઢ અને હૈદરાબાદે ભારતમાં જોડાવાની ના પાડી તેમને તેમના શબ્દોમાં સમજાવ્યા અને દેશને એક કર્યો છે. સમગ્ર યાત્રા દરમિયાન જય સરદારના નારા લાગ્યા છે. રાષ્ટ્રીય એકતા પદયાત્રામાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને સિક્કિમના મુખ્યમંત્રી યાત્રામાં જોડાવાના હતા, પણ કોઈ કારણસર ઉપસ્થિત રહી શક્યા ન હતા. યાત્રાના માર્ગ પર ઠેર ઠેર ભવ્ય સ્વાગત ગીત કરવામાં આવ્યું, જેમાં નાની બાળકો દ્વારા વિવિધ પેઇન્ટિંગ્સ, જય સરદાર અને ભારત માતા કી જયના નારા તેમજ વિવિધ પ્રકારના આકર્ષક નૃત્યોનો સમાવેશ થયો હતો. દિલ્હી બ્લાસ્ટ કેસમાં ફરીદાબાદની અલ ફલાહ યુનિવર્સિટી તપાસ એજન્સીઓની રડાર પર છે. અહીંના એક પૂર્વ નર્સિંગ સ્ટાફે દાવો કર્યો છે કે યુનિવર્સિટીની મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દરરોજ 100થી 150 દર્દીની નકલી ફાઇલો તૈયાર કરવામાં આવતી હતી. આ કામ આતંકી મોડ્યુલ સાથે સંકળાયેલા ડોક્ટર મુઝમ્મિલ શકીલ અને સુસાઇડ બોમ્બર બનેલા ડોક્ટર ઉમર નબીના નિર્દેશ પર થતું હતું. જે કર્મચારીઓ આ આદેશનું પાલન ન કરતા હતા તેમને ગેરહાજર બતાવીને પગાર કાપી લેવામાં આવતો હતો. કર્મચારીના મતે યુનિવર્સિટીમાં હિન્દુ સ્ટાફ સાથે ભેદભાવ કરવામાં આવતો. રાતની ડ્યુટીમાં સામેલ કાશ્મીરી મેડિકલ સ્ટાફ અને કેટલાક ડોક્ટરો અવારનવાર પાકિસ્તાનના વખાણ કરતા હતા. ઘણીવાર પાકિસ્તાન જિંદાબાદના નારા પણ લગાવતા હતા. સૂત્રો અનુસાર ડોક્ટર શાહીન સઈદ ઘણીવાર ડોક્ટર મુઝમ્મિલ સાથે એનઆઈટી માર્કેટમાંથી વિસ્ફોટક અને શંકાસ્પદ સામાન ખરીદવા જતી હતી. તપાસ એજન્સીઓ હવે તેમની હિલચાલ, ખરીદેલા સામાન અને સંપર્કોની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ઉધમતપુરા કેનાલથી
જલાનગર જવાના માર્ગ પર દીપડો આવ્યો હોવાની વાત મળતા ગ્રામજનો સ્થળ પર ગયા હતા, જ્યાં અચાનક જાળીમાંથી આવેલા દીપડાએ ટોળા પાછળ દોટ મારી હતી, જેમાં 4 લોકો ઈજાગ્રસ્ત થયા. દીપડાએ અચાનક હુમલો કરતા ભાગદોડ મચી હતી. કેટલાક યુવાનો બચવા માટે કેનાલમાં કૂદી પડ્યા, જેનો વિડીયો સામે આવ્યો છે. હુમલા બાદ દીપડો ફરી જાળીઓમાં ફરાર થઈ જતા વન વિભાગે બી પાંજરા મૂકી પકડવા કવાયત હાથ ધરી છે. દીપડાએ હવામાં છલાંગ લગાવી એક યુવક પર હુમલો કર્યા બાદ જાળીમાં ભાગી ગયો હતો. જોકે એ પહેલા દીપડાએ 4 લોકોને ગંભીર ઈજા પહોંચાડી હતી. એમાં વિનુભાઈ રાઠોડ, અર્જુનભાઈ તળપદા, પ્રવેશકુમાર પરમાર અને જયેશભાઈ પરમાર દીપડાના હુમલાના કારણે ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડાયા છે. જેમાં સૌથી વધુ ઈજા અર્જુનભાઈ તળપદાને પહોંચતા તેમને સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા. ભાવનગર શહેરના કાળાનાળા વિસ્તારમાં સમીપ કોમ્પ્લેક્સમાં લાગેલી આગ કાબૂમાં આવી છે. બેઝમેન્ટમાં લાગેલી આગ સમગ્ર બિલ્ડિંગમાં પ્રસરી ગઈ હતી. કોમ્પ્લેક્સમાં 3-4 હોસ્પિટલ આવેલી છે, જેમાં બાળકોની હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે. ફાયર બ્રિગેડને કોલ મળતા જ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યું હતું. સાથે જ બાળકોની હોસ્પિટલમાં પહેલા માળે કાચ તોડી સીડી મૂકી બાળકોનું રેસ્ક્યુ કરાયું હતું. હોસ્પિટલમાંથી અંદાજિત 20 બાળકોનું રેસ્ક્યુ કરાયું. 5 ફાયર ફાઈટર, 50થી વધુ કર્મચારીઓ આગ બુઝાવવાની કામગીરીમાં લાગ્યા. ફાયર ઓફિસર પ્રદ્યુમનસિંહે જણાવ્યું હતું કે ફાયર વિભાગને સવારે 9:45 વાગ્યે કોલ આવ્યો હતો અને માત્ર 7 જ મિનિટમાં કાફલો બનાવ સ્થળ પર પહોંચી ગયો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વપરાશ પરવાનગી મેળવ્યા સિવાયની હોસ્પિટલોને એસ્ટેટ વિભાગ દ્વારા સીલ કરવાની કાર્યવાહી કરાઈ છે. શહેરના બોપલ, સરખેજ અને જુહાપુરા વિસ્તારમાં આવેલી 9 જેટલી હોસ્પિટલોને સીલ મારવામાં આવી છે. ભૂતકાળમાં કોર્પોરેશન દ્વારા તેમને નોટિસ પાઠવી ઇમ્પેક્ટ ફી ભરવા માટે સૂચના આપી છતાં પણ મંજૂરી ન લેવામાં આવતા દક્ષિણ પશ્ચિમ એસ્ટેટ વિભાગ દ્વારા સવારે આ હોસ્પિટલોને સીલ કરાઈ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના સાઉથ બોપલ, જોહાપુરા અને મકમદપુરા વિસ્તારમાં ડીયુ પરમિશન વિનાની વપરાશ ચાલુ રાખેલી હોય તેવી હોસ્પિટલોને બાંધકામને નિયમાનુસાર વપરાશ પરવાનગી મેળવી લેવા તેમજ ઇમ્પેક્ટ ફી હેઠળ બાંધકામ નિયમિત કરાવી લેવા નોટિસ પાઠવી હતી. વારંવાર મૌખિક સૂચના આપવા છતાં તેઓ વપરાશ પરવાનગી કે બાંધકામ નિયમિત કરાવેલ હોવા અંગેના કોઈ અધિકૃત પુરાવા રજૂ કર્યા નહીં અને વપરાશ શરૂ રાખેલો હોવાથી સલામતીના ભાગરૂપે હોસ્પિટલોને સીલ કરાઈ હતી. જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના ડિફોલ્ટર સભાસદને સેશન્સ કોર્ટે ફટકારેલી સજા યથાવત રાખી છે. આ કેસમાં આરોપી જયેશ ભૂપતભાઈ ઠાકરને 1 વર્ષની જેલ અને ₹6,45,000નો દંડ ભરવાનો આદેશ આપ્યો છે. મોરબીમાં મહેશ હોટલ ઠાકર લોજનો ધંધો કરતા જયેશ ઠાકરે સોસાયટીમાંથી લોન લીધી હતી. આ લોન ભરપાઈ કરવા માટે તેમને આપેલો એક ચેક બેંકમાં જમા કરાવતા તે રિટર્ન થયો હતો. આથી સોસાયટી દ્વારા નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ જયેશ ઠાકર વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. ટ્રાયલ કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી 1 વર્ષની જેલ અને ચેકની રકમ જેટલો દંડ ભર્યો હતો. આ હુકમથી નારાજ થઈ જયેશ ઠાકરે સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી.